જય દ્વારકાધીશ મિત્રો. પતિના અસ્થિ હજી પૂરી રીતે ગંગામાં પધરાવવામાં પણ નહોતા આવ્યા અને 68 વર્ષના સરોજની દેશમુખને એ જ દીકરાએ ઘરના ગેટ પર 2 સુટકેસ, દવાઓની થેલી અને તૂટેલી ફ્રેમમાં રાખેલી પતિની તસવીર સાથે ઊભા રાખી દીધા. વહુ રીમાએ તેમની પૂજાની માળા કપડા પર ફેંકી અને અવાજ ધીમો કર્યો વગર બોલી, હવે બસ કરો માજી, આ ઘરમાં તમારા આંસુ અને તમારી જૂની યાદો માટે કોઈ જગ્યા નથી બચી. નિખિલ દેશમુખ એ જ દીકરો જેને સરોજની એ પુણ્યના શનિવાર પેટમાં કોલેજની બહાર મિસળપાવ વહેંચીને ભણાવ્યો હતો. તે પોતાની પત્ની બાજુમાં ઊભો હતો. તેના હાથમાં ગેટની નવી ચાવી હતી. જાણે માતાને બહાર કાઢવી એ કોઈ બહુ મોટો સમજદારીભર્યો નિર્ણય હોય. સરોજની એ ઘર તરફ જોયું. કરવે નગરની એ જ ધનમાળની ઇમારત જ્યાં તેમણે રાતભર સિલાઈ કામ કર્યું હતું, જ્યાં તેમણે નિખિલના સ્કૂલની ફી ભરવા માટે પોતાના લગ્નની સોનાની બંગડીઓ ગીરવે મૂકી હતી, જ્યાં તેમણે પોતાના પતિ માધવરાવ માટે દર ગુરુવારે સાબુદાણાની ખીચડી બનાવી હતી, કારણ કે તેમને વ્રતના દિવસે એ જ પસંદ હતી. નિખિલ, મને બસ થોડા દિવસો વધુ આપી દે બેટા, તેમની અવાજ ધ્રુજી ગયો. તારા બાબાને ગાયને માત્ર 3 મહિના થયા છે. હું હજી પણ સવારે ઉઠીને તેમને ચા માટે પૂછું છું. રીમાએ હોઠ મરડ્યા. અને પણ દર સવારે તમારી દવાઓ, તમારા બોક્સ અને તમારા રડવા સાથે અથડાઈએ છીએ. બાળકોને પોતાના રૂમ જોઈએ છે. મને પણ મારું પોતાનું ઘર જોઈએ છે. ઉપર બાલ્કનીમાં 12 વર્ષની અનન્યા પડદા પાછળ ઊભી રડી રહી હતી. 7 વર્ષનો વિહાન પોતાની દાદીની ઊની શાલ પકડીને ઊભો હતો. એ જ શાલ જે ઓઢાડીને સરોજની તેને શિયાળામાં સ્કૂલ બસ સુધી મૂકવા જતા હતા. સરોજનીએ બાળકો તરફ જોઈને હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો ચહેરો જાણે પથ્થર થઈ ગયો હતો. નિખિલે નજરો ફેરવી લીધી. મમ્મી, ડ્રામા ન કર, અમે બહુ વિચારી લીધું છે. આ જ બરાબર છે. બરાબર કોના માટે? નિખિલ ચૂપ રહ્યો. એ ચૂપકીદી સુટકેસ કરતાં પણ વધારે ભારે હતી. માધવરાવના અવસાન પછી સ્મશાન ઘાટ પર આજ નિખિલ રડતા રડતા બોલ્યો હતો, આય, હવે તમે મારી સાથે રહેશો, તમને એકલા નહીં છોડું. સરોજનીએ એ દિવસે દીકરા પર ભરોસો કરી લીધો હતો. તેઓ પોતાના નાનકડા જૂના રૂમમાંથી માત્ર કેટલીક વસ્તુઓ જ લઈને આવ્યા હતા. થોડી સાડીઓ, ભોજન અને બ્લડ પ્રેશરની દવાઓ, રસોઈની ડાયરી, માધવરાયની એક સફેદ કુર્તા પાયજામાની જોડી અને તેમની એ ઘડિયાળ જે બંધ થઈ ગઈ હતી, પરંતુ સરોજનીને રોજ તેને ચાવી આપતા હતા. પહેલા થોડા દિવસ બધું બરાબર લાગ્યું. તેમણે સવારે બાળકો માટે પોહા બનાવ્યા. રીમાના ઓફિસ જવા પહેલાં ટિફિન તૈયાર કર્યું. નિખિલના શર્ટ પ્રેસ કર્યા. ગણપતિ મંડળની બેઠકમાં પ્રસાદ મોકલ્યો. જ્યારે રીમાને માઇગ્રેન થયો ત્યારે સરોજનીએ તેના કપાળ પર ઠંડુ કપડું મૂક્યું અને આખી રાત જાગતા રહ્યા. પછી ધીમે ધીમે ઘરમાં હવા બદલાવા લાગી. સરોજની રૂમમાં આવતા તો વાતો બંધ થઈ જતી હતી. ટીવીનો અવાજ ધીમો થઈ જતો. ડ્રાઇંગ ટેબલ પરથી તેમની પ્લેટ અલગ કરી દેવામાં આવતી હતી. એક રાત્રે પાણી લેવા ઉઠ્યા ત્યારે તેમણે રસોડામાંથી રીમાનો ગણગણાટ સાંભળ્યો, તમારી મમ્મી એમ નહીં જાય. નિખિલ, ઘરડા લોકો લાગણીઓથી વળગી રહે છે. ચોખ્ખું કહી દો. નિખિલે ધીમેકથી કહ્યું, બસ થોડો સમય આપ.
હું એવો રસ્તો શોધી રહ્યો છું જેથી લોકો મને ખરાબ દીકરો ન કહે. એ રાત્રે સરોજની રૂમમાં પાછા ફર્યા અને માધવરાયનો કૂર્તો છાતી સરસો ચાપીને સવાર સુધી બેસી રહ્યા. આંખોમાંથી આંસુ ન નીકળ્યા. કદાચ દુઃખ એટલું ઊંડું હતું કે પાણી પણ ડરી ગયું. નિખિલને એ નહોતી ખબર કે માધવરાયે 42 વર્ષ સુધી દરેક નાની મોટી ચિંતા પોતાની પત્નીને થી છુપાવીને રાખી હતી. છેલ્લા 8 મહિનામાં જ્યારે તેમનું હૃદય નબળું પડી ગયું હતું ત્યારે પણ તેઓ જૂના અંજારો અને મશીનના સ્પેર પાર્ટ વેચવા રવિવારી બજારમાં જતા હતા. તેઓ કહેતા કે મંદિર જઈ રહ્યા છે, પણ અસલમાં તેઓ સરોજનીના ભવિષ્ય માટે પૈસા ભેગા કરી રહ્યા હતા. એ સવારે જ્યારે રીમાએ દરવાજો બંધ કર્યો અને નિખિલે ગેટની ચાવી ખિસ્સામાં મૂકી દીધી, સરોજનીને લાગ્યું જાણે કોઈ અવાજ વગર તેમની અંદરનું આખું આંગણું તૂટી પડ્યું. ત્યારે તેમનો ફોન રળક્યો. સ્ક્રીન પર નામ હતું એડવોકેટ મીરા. કરણ દીકરા આ માધવરાયના જૂના વકીલ હતા. સરોજની તાઈ, તમે ક્યાં છો? સરોજનીએ ધ્રુજતા હાથે આંસુ લૂછ્યા. મારા દીકરાના ઘરની બહાર. બીજી બાજુ થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. શું નિખિલે તમને ઘર છોડવા માટે કહ્યું? સરોજનીએ ગેટની અંદર ઊભેલા પોતાના દીકરાને જોયો. હા મીરા. કરણ દીકરાનો અવાજ અચાનક કડક થઈ ગયો. તો તમે તરત જ મારી ઓફિસે આવી જાઓ. માધવરાયજીએ એક લિફાફો પરબડિયું છોડ્યો હતો જેને માત્ર એ જ દિવસે ખોલવાનો હતો જ્યારે આ ઘટના બને. સરોજનીનું ગળું સુકાઈ ગયું. કઈ ઘટના? જવાબ ખૂબ જ ધીમો હતો, પણ સરોજનીના હૃદયમાં હથોડાની જેમ વાગ્યો. જે દિવસે તમારો પોતાનો દીકરો તમને ઘરમાંથી કાઢી મૂકે. સરોજનીએ ધ્રુજતા હાથે ટેક્સી કરી અને સીધા એડવોકેટ મીરા કરણ દીકરની ઓફિસે પહોંચ્યા. તેમના બંને હાથમાં ભારે સુટકેસ હતા અને કાળજા પર દુઃખનો પહાડ. ઓફિસમાં પ્રવેશતા જ મીરા કરંદીકરે ઊભા થઈને તેમને પાણી આપ્યું અને સોફા પર બેસાડ્યા. સરોજનીએ માધવરાયની એ તૂટેલી ફ્રેમવાળી તસવીર ટેબલ પર મૂકી. મીરાએ તેના ડ્રોયર આરામથી એક જૂનો સીલબંધ બદામી રંગનો લિફાફો બહાર કાઢ્યો. સરોજની તાઈ, માધવરાયજી જ્યારે છેલ્લા દિવસોમાં હોસ્પિટલમાં હતા ત્યારે તેમણે આ વસિયતનામું વિલ તૈયાર કરાવ્યું હતું. તેમણે મને સપટસ કહ્યું હતું કે જ્યાં સુધી નિખિલ તમને ઘરમાં રાખે ત્યાં સુધી આ કાગળ બહાર ન આવવા જોઈએ, પણ જો તે નફટાઈ પર ઉતરી આવે તો આ કાયદાનો હથોડો એના પર ચલાવજો. મીરાએ લિફાફો ખોલ્યો અને તેમાંથી માધવરાયના હાથ અક્ષરે લખાયેલો એક પત્ર અને કાનૂની દસ્તાવેજો બહાર કાઢ્યા. પત્રમાં લખ્યું હતું, મારી વહાલી સરોજની, જો તું આ પત્ર વાંચી રહી છે તો એનો અર્થ એ કે આપણો દીકરો નિખિલ કપાતર નીકળ્યો છે. તેણે મારી સરોજનીના ત્યાગ અને મિસળ પાવ વેચીને લોહી પાણી એક કરનારી મહેનતનું અપમાન કર્યું છે. સરોજની, તું ક્યારેય લાચાર નથી. કરવે નગરની જે 3 માળની ઇમારતમાં તું અત્યારે રહે છે તે મેં ક્યારેય નિખિલના નામે કરી જ નહોતી. એ ઘર કાનૂની રીતે 100% તારા નામે છે. નિખિલ ત્યાં માત્ર આપણો દીકરો હોવાના નાતે રહેતો હતો. ઉપરાંત રવિવાર બજારમાં મેં જે જૂના પાર્ટ્સ વેચીને પૈસા ભેગા કર્યા હતા તેની 60 લાખની ફિક્સ ડિપોઝિટ ફીડ મેં તારા નામે કરાવી છે, જેના પર માત્ર તારો હક છે. હવે સમય આવી ગયો છે સરોજની, તારો આત્મસન્માન પાછો મેળવ.
દસ્તાવેજો વાંચતા જ સરોજનીની આંખોમાંથી વહી રહેલા આંસુ અચાનક રોકાઈ ગયા. તેમની આંખોમાં હવે લાચારી નહીં પણ એક ગર્વ અને મક્કમતા આવી ગયા હતા. તેમણે માધવરાયની તસવીર તરફ જોયું અને મનોમન કહ્યું, તમે જીવતે જીવ પણ મારી રક્ષા કરી અને ગયા પછી પણ મને અનાથ ન થવા દીધી. સરોજની ઊભા થયા. મીરા, ચાલો મારી સાથે, મારે મારા ઘરે પાછા જવું છે. અડધા કલાક પછી કર્વેનગરના એ જ ઘરના ગેટ પર ફરીથી એક ટેક્સી આવીને ઊભી રહી. આ વખતે સરોજની એકલા નહોતા. તેમની સાથે એડવોકેટ મીરા કરંદીકર અને લોકલ પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ પણ હતા. ગેટ ખોલીને સરોજની સીધા અંદર ગયા. ડ્રોઈંગ રૂમમાં નિખિલ અને રીમા સોફા પર બેસીને સરોજનીના રૂમનો સામાન બહાર ફેંકવાની અને બાળકો માટે નવો કોમ્પ્યુટર રૂમ બનાવવાની ચર્ચા કરી રહ્યા હતા. સરોજનીને પોલીસ સાથે પાછા આવેલા જોઈને રીમા સોફા પરથી ઊભી થઈ ગઈ. માજી, તમે વળી પાછા કેમ આવ્યા અને આ પોલીસને કેમ લાવ્યા છો? ડ્રામા બંધ કરો હવે, રીમાએ મોટેથી કહ્યું. નિખિલ પણ આગળ આવ્યો. મમ્મી, આ શું છે? તું પોલીસ લાવીને મારી આબરૂ કાઢવા માગે છે? એડવોકેટ મીરા કરંદીકરે આગળ આવીને કાનૂની દસ્તાવેજો નિખિલના મોં સામે ધર્યો. નિખિલ દેશમુખ, આબરૂ તો તારી હવે જ હશે. જરા આ કાગળો ધ્યાનથી વાંચ. તારા પિતા માધવરાય દેશમુખનું આ અસલી વસિયતનામું છે. આ 3 માળનું મકાન, આ જમીન, બધું જ કાનૂની રીતે સરોજની દેશમુખના નામે છે. તું આ ઘરનો માલિક નથી, માત્ર એક ભાડુઆત જેવો છે. નિખિલના હાથમાંથી કાગળો ધ્રુજવા લાગ્યા. તેનો ચહેરો સાવ ફીકો પડી ગયો. રીમાની બોલતી બંધ થઈ ગઈ. મીરા કરંદીકરે કડક અવાજમાં ઉમેર્યું, અને આ વસિયતનામાની શરત મુજબ જો તું તારી માતાને ઘરની બહાર કાઢે તો તારો આ ઘરમાં રહેવાનો હક આપોઆપ નાબૂદ થઈ જાય છે. સરોજની તાઈએ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ તારી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ અહીં તમને બંનેને આ ઘરમાંથી બહાર કાઢવા આવી છે. શું? મીરા ચીસ પાડી ઉઠી. આ ઘર અમારું નથી. આ બિલ્ડિંગ નિખિલના નામે નથી. નિખિલ સરોજનીના પગમાં પડી ગયો. આઈ, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રીમાના કહેવામાં આવીને મેં આ બધું કર્યું. પ્લીઝ આઈ, અમને ઘરમાંથી ન કાઢ. રીમા પણ ધ્રુજતા અવાજે બોલી. હા માજી, અમારા બાળકોને લઈને ક્યાં જાવું? અમને માફ કરી દો. સરોજનીએ ધીમેથી પોતાના પગ પાછા ખેંચ્યા. તેમણે નિખિલ તરફ જોયું. એ દીકરો જેને તેમણે મિસળ પાવ વેચીને ભણાવ્યો હતો. નિખિલ, જ્યારે તું ગેટ પર મારી પૂજાની માળા ફેંકી રહ્યો હતો ત્યારે હું તારી માતા નહીં પણ એક નકામો સામાન હતી ને? તે કહ્યું હતું ને કે આ ઘરમાં મારી જૂની યાદો માટે જગ્યા નથી, તો હવે આ ઘરમાં તારા જેવા નફટ અને સ્વાર્થી લોકો માટે પણ જગ્યા નથી. તે જ સમયે ઉપરથી 12 વર્ષની અનન્યા અને 7 વર્ષનો વિહાન દોડતા નીચે આવ્યા અને દાદીને ગળે લગાડી વળગી પડ્યા. દાદી, તમે અમને છોડીને ક્યાં ન જાઓ. સરોજનીએ બાળકોના માથા પર હાથ મૂક્યો અને નિખિલ તરફ જોઈને કહ્યું, બાળકો આ જ ઘરમાં રહેશે. તેમના સંસ્કાર હું બગડવા નહીં દઉં. પણ નિખિલ અને રીમા, તમે બંને હમણાં જ તમારા 2 સુટકેસ પેક કરો અને આ ઘરમાંથી નીકળી જાઓ. તમારી દવાઓ, તમારા બક્સાઓ અને તમારા આ અહંકારથી હવે મને તકલીફ થાય છે. પોલીસે નિખિલ અને રીમાને સામાન પેક કરવા માટે
અંદર મોકલ્યા. જે વહુ અડધા કલાક પહેલાં સરોજની પર તાડૂકી રહી હતી, તે હવે રડતા રડતા પોતાનો સામાન ભરી રહી હતી. સાંજના સમયે નિખિલ અને રીમા પોતાના હાથમાં 2 સુટકેસ લઈને એ જ ગેટની બહાર નીકળી ગયા, જે તેમણે સરોજનીને ઊભા રાખ્યા હતા. ગેટ આ વખતે સરોજનીને અંદરથી બંધ કર્યો. તેમણે ડ્રોઈંગ રૂમની દિવાલ પર માધવરાયની એ તૂટેલી ફ્રેમવાળી તસવીરને બહુ આદરપૂર્વક લગાવી. પછી માધવરાયની એ જૂની ઘડિયાળ હાથમાં લીધી, જે બંધ થઈ ગઈ હતી. સરોજનીએ તેને ધીમેકથી ચાવી આપી અને ઘડિયાળ ફરીથી ટીક ટીક કરીને ચાલવા લાગી. સમય બદલાઈ ચૂક્યો હતો, ન્યાય થઈ ચૂક્યો હતો. મિત્રો, તો વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.